અને આપણો અનુભવ આ વિપરીત બોધના કારણે એમ કે મેચ જ નથી થતો. પરમાત્માના વચનો એમ કહેતા હોય ઘર છોડીને અણગાર બનવા જોઈએ, આપણો અનુભવ એમ કહેતો હોય નવું ઘર લેવા જોઈએ. એટલે મેચ નથી થતો. પ્રભુના વચનને આપણો અનુભવ છે ને સાહેબ, પરમાત્માના વચનોને પણ ચેલેન્જ નથી કરવા, કારણ કે એવી તાકાત પણ નથી અને એવું કરવું પણ નથી અમને. ભગવાન અમને ગમે છે એટલે ભગવાનના વચનો ઉપર ચેલેન્જ કરવાની કોઈ બીજી વાત જ નથી. પણ સાહેબ એક્સપિરિયન્સને પણ કેવી રીતે ચેલેન્જ કરીએ? અમે અનુભવ્યું રીત સર. પ્રભુના વચનો એમ કહેતા હોય અનારી પદમાં આનંદ છે સાહેબ, અનુભવ મારો કે છે ખાવામાં આનંદ છે. ભૂખ્યા રહેવાથી જેને આનંદ આવતો હોય તપ ઉપવાસ તો કે આપણું પોતાનું ઘર, સાહેબ બધી વાત સાચી, બોલવા માટે સાંભળવા માટે. અને સાહેબ અમને આનંદ જે ખાવાથી આવે છે ને એ ઉપવાસમાં નથી આવતો. હવે પ્રભુનો વચન ને મારો અનુભવ સાહેબ મેચ નથી થતો. પ્રભુના વચન એમ કહે છે કે સાહેબ સંસારમાં બધા સ્વાર્થના સગા છે, જગ મેં નથી રા કોઈ કોઈનું છે જ નહીં સાહેબ. એ વચન કે છે મહાપુરુષોના. સાહેબ અનુભવ એમ કહે છે કે સાહેબ હવે વેકેશનના દિવસોમાં સાહેબ દીકરો, દીકરાના દીકરા, દીકરાની દીકરી, દીકરી આવે, દીકરીના દીકરા આવે, ઓહો. અને સાહેબ આખું ઘર જ્યારે ભરાઈ જાય ને ત્યારે તમે ભલે એમ કહેતા હો કે સાહેબ જગતે સ્વાર્થ કા સાથી બધા બધી વાત, પણ અત્યારે તો સાહેબ આમ જે ભેગા થાય અને મારે સાહેબ ઘરના જ ખાલી આમ ભેગા થઈએ તો 15, 20, 25 જણ ભેગા થાય પછી જે મજા આવે, પછી ભેગા મળીને સાહેબ જ્યારે આમ રસપુરી ખાઈએ અને પછી જ આનંદ આવે, ઓહો. એની જે મજા છે ને સાહેબ તમને શું કહીએ, તમે તો બધા છોડીને બધા સાધુ થઈ ગયા એટલે તમને તો સાહેબ એનો અનુભવ ઓછો હોય. પ્રભુના વચન કહે છે કે નહીં, આનંદ એમાં એકલામાં છે, આત્મામાં આનંદ છે. ના સાહેબ આત્મામાં આનંદ જેને આવતો હોય ને ભલે આવતો હોય, મારે તો પરિવારમાં આનંદ છે. એટલે પ્રભુના વચનને આપણો અનુભવ મેચ નથી થતો. પ્રભુના વચન એમ કહે છે અર્થ અનર્થનું કારણ છે સાહેબ, અનુભવ એમ કહે છે બધા સુખનું કારણ છે. અર્થ છે તો જ બધું છે, એના સિવાય કોઈ ભાવે પૂછે નથી. પૈસો છે તો આજે સાહેબ બધા અમને આમ સલામ ભરતને ભાવ પૂછે, ભલે પૂછે એની ના નહીં, પણ હકીકતમાં આમ જોવા જઈએ તો જાજા જે જગ્યાએ મન ખાટા થયા છે કે દુઃખ આવ્યા છે કે બધા ઝઘડાઓ અંદર થયા છે ને મૂળમાં પૈસો છે. એ બધા ઝઘડાનું મૂળ છે. એ હશે બરાબર, પણ સાહેબ મારા લાઈફમાં તો બધા સુખનું મૂળ છે. આજે મારી પાસે ગાડી છે, મારો પોતાનો ફ્લેટ છે, જે કંઈ પણ મારું અત્યારે નામના ડ્યુ ટુ પૈસો. હવે તમે એમ કહો છો દુઃખનું મૂળ છે, મને એમ લાગે છે મારા સુખનું મૂળ છે. એવા દોષો કે જે આપણો પ્રારબ્ધ ખલાસ કરે, આ બધા એવા દોષો છે જે આપણા પુરુષાર્થને નિષ્ફળ કરી નાખે, એવા દોષો છે જે પ્રભુના પ્રસાદને પામવા જ ન દે, આ એવા દોષો છે જે આપણી પાત્રતાને ખલાસ કરી નાખે, એવા દોષો છે જે આપણા પ્રેમને પણ ખલાસ કરી નાખે. કાંઈ નહીં તો હું રોજ પૂજા કરું એનું અભિમાન, હું રોજ ટાઈમસર પૂજા કરું એનો અભિમાન. આપણે તો સવારમાં હોઈએ જ, આપણા વગર પક્ષાલ ચાલુ જ ન થાય. હું જાઉં ત્યારે દરવાજો ખુલે, હું એટલે મધ્યાહને જ પૂજા કરું, હું એટલે સ્વદ્રવ્યથી જ કરું, હું જાઉં એટલે મને કલાક તો લાગે જ. એટલે પૂજા કરો છો એ વાતનો પાછો કેટલો અભિમાન લઈને ફરો છો? કલાક લાગે તો આનંદની વાત છે ને, એમાં પછી આટલા એમાં અભિમાન કરવાની ક્યાં વાત? હું એટલે આમ ને હું એટલે અષ્ટપ્રકારી કરું જ. આપણે પૂજા કર્યા વગર મોઢામાં પાણી નાખીએ જ નહીં. આ તમે જે કરો છો એવું આનંદની વાત છે, પણ આ વાતમાં અભિમાન છલકાય છે તમે બોલો છો ત્યારે. અને આપણી પૂજા જે નમ્ર બનવા માટેની સાધના હતી, એ જ પૂજા જો આપણા માટે અભિમાનનું કારણ બનતું હોય તો કેમ ચાલે? ખબર જ નથી પડતી ક્યારે કયા દોષમાં ફસાઈ જઈએ છે. આ તો મોની કમાલ છે, તમને ધર્મ કરવા છતાં તમને ધર્મી બનવા ના દે. આપણને ક્યારે ગુસ્સો આવે જ નહીં, ગમે તે થાય ને. હવે વાતનું એને અભિમાન, આપણને લાગે કસાઈ નંબર 1 ક્રોધથી બચ્યો, પણ કસાઈ નંબર 2 અભિમાનમાં ફસાયો. આપણને ક્યારે ગુસ્સો આવે જ નહીં, કોઈ કાંઈ પણ કહી જાય ને આપણને ફરક પડે જ નહીં. એ આપણને કરતો હોય ને એટલે ક્રોધ ના આવતો એ વાતનો અભિમાન લઈને ફરતો હોય. હવે ક્રોધ નથી આવતો એ સારી વાત છે, તો હવે બીજા નંબરમાં પણ તું ધીમે ધીમે જીત મેળવ કે હવે મને અહંકાર પણ નથી આવતો. અને આ આપણી પોતાની સાધનાની સફળતા છે ને, એ સફળતામાં આપણે વધવાનું છે. નંબર 1 તમારા પ્રારબ્ધને ખલાસ કરી નાખે આ અહંકાર, આ ક્રોધ, એની આ તાકાત છે. આટલું સરસ મજાનું રાણકપુર જેવું દેરાસર બનાવ્યા પછી ધરણાશાને એને જોવા કેટલું નાનકડું એમનું સ્ટેચ્યુ, કઈ તમને સ્ટેચ્યુ નહીં દેખાય? અનુપમા દેવી આમ સરસ મજાનું જ્યારે સુકૃત કર્યા ત્યારે કારીગરને કીધું, એક અમારી જ્યારે પુતળું બનાવતો જ નહીં, અને જ્યારે બહુ જ આગ્રહપૂર્વક બનાવ્યો ત્યારે હાથમાં થાળીની અંદર એક ચોખાનો દાણો બનાવશે, અને એમ લોકોને દુનિયામાં મેસેજ મળે કે અમે એક ચોખાના દાણા જેટલું સુકૃત કર્યું છે, બીજું તો કાંઈ કર્યું નથી અમે. આને કહેવાય કે અભિમાન ઉપર કંટ્રોલ લાવવાનો પ્રયાસ કરે. ભદ્રભાઉ સ્વામી પાસે 10 પૂર્વ મેળવીને બાકીના 4 પૂર્વ ન મેળવી શક્યા, એમાં કારણ આવા જ કંઈક દોષો હતા કે સ્થૂલભદ્ર સ્વામી છેલ્લે 14 પૂર્વધર ન થઈ શક્યા, સૂત્રથી થયા તો અર્થથી ન થઈ શક્યા. તમારા પ્રારબ્ધને ખલાસ કરે, તમારા પુરુષાર્થને ખલાસ કરે, આ દોષોની તાકાત છે. કેટલું બધી આમ ખલાસ કરી નાખે છે, બધું કર્યું કરાવ્યો, ક્યારની મહેનત કરીને બાસુંદી બનાવી, આમ હલાય કર્યું, છેલ્લે આમ કોઈ નીંબુ નીચો હોય એમાં કેવો જીવ પડે. આપણે લાગે 2 કલાકથી હલાવું છું, ઉકળીને દૂધપાક થયો, દૂધપાકમાંથી બાસુંદી થયું, છેલ્લે આ જ કામ કરવું હતું, લીંબુ નીચોવાનું. તો કે એમાંથી હવે પનીર બનાવતો, પનીર બનાવવું તો ઉકાળ્યું કેમ? આટલું બધું ઉકાળ્યું પનીર બનાવવા માટે? આટલી ધર્મ મજાની આરાધના કરીને સાહેબ આમ છેલ્લે આવા બધા કસાયો આપણો શિકાર કરી દે ને ત્યારે દુઃખ થાય કે થોડાક અભિમાનમાં ક્યાં ફસાઈ ગયો. આટલું તો સારું કર્યું હતું, આટલું તો દાન દીધું, આટલું સુકૃત કર્યું, પછી થોડા નામ માટે ક્યાં તું ઝઘડા કરવા દો પાછો? મૂકને સુકૃત ઉપર કેમ પાણી ફેરવે છે? રડતા સુકૃત કરવું નહીં ને સુકૃત કર્યા પછી ક્યારે રડવું.